નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના દાખલા ગણી રહ્યા છીએ, જેમાં પ્રશ્ન નંબર હવે 4.26 જોઈએ. હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. સમીકરણ આ પ્રમાણે છે: કે બરાબર 4.5 ગુણ્યા 10^11 સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 28,000 કે બાય ટી છે. કેનો મતલબ આપણે એકમ છે કેલ્વિનમાં, તેને ગણવાનો છે. તો ની ગણતરી કરો. હવે આપણે આ સમીકરણ જોઈએ એટલે તરત જ તમને આર્હેનિયસ સમીકરણની યાદ આવે એવું છે. તો આ આધારે આપણે આર્હેનિયસ સમીકરણની અને સમીકરણ સાથે સરખામણી કરો એટલે તમને નું મૂલ્ય શોધતા ફાવે એવું છે. તો પ્રથમ આપણે આર્હેનિયસ સમીકરણ લખીએ, કે બરાબર a ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ બાય આરટી, અને એની સાથે તમે આને લખશો તો કે બરાબર એની જગ્યાએ આવ્યું 4.5 ગુણ્યા 10^11 સેકન્ડ ઇન્વર્સ, ઈ રેસ ટુ માઇનસ ઈ એની જગ્યાએ તમને 28,000 કેલ્વિન છેદમાં આરટીમાં ટી આપ્યા છે. તો આપણે આ જે પદ છે એને આની સાથે સરખામણી કરો એટલે તમને નું મૂલ્ય એમાં મળી શકે. તો અહીંયા તમે સીધું આર્હેનિયસ સમીકરણ સાથે આપેલા સમીકરણની સરખામણી કરતા ઈ બરાબર ઈ રેસ ટુ માઇનસ ઈ બાય આરટી બરાબર ઈ રેસ ટુ માઇનસ 28,000 કે બાય ટી. હવે એમાંથી આપણે આધાર જે છે એને દૂર કરીએ છીએ તો સીધું લખાશે માટે ઈ બાય આરટી બરાબર, એ પણ માઇનસમાં છે, માઇનસ 28,000 કે બાય ટી. ડાબે જમણે માઇનસ માઇનસ દૂર થશે, છેદમાં તમારા ડાબે જમણે ટી જે તાપમાનનો ઉલ્લેખ કરે છે સંજ્ઞા સ્વરૂપે એ પણ દૂર થશે. તો તમે લખવાના માટે ઈ બરાબર 28,000 કે, અને આરને આપણે સામે લઈ જઈએ છીએ તો ગુણ્યા આર. એટલે હવે અહીંયા માત્ર આપણે આરનું મૂલ્ય મૂકવાનું રહેશે, અને આર બરાબર આપણે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ એકમ લઈએ તો લખાશે માટે ઈ બરાબર 28,000 કે ગુણ્યા 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. અહીંયા મેં મૂલ્યને એકમ સાથે લખ્યું કારણ કે તમારે આ કેનું જે તમને કે સાથે આપણે સીધા લઈને આવ્યા છે છેક સુધી, તો એ તમારો દૂર થાય છે, તમે સમજી શકો. ડાયરેક્ટ આપણે ન લખવું ધારો કે જવાબમાં, તો તમે કહેશો સાહેબ ક્યાં ગયો, એટલે સ્પષ્ટ થઈ શકે એટલા માટે. તો આ તમારો કેલ્વિનનો સંજ્ઞા જે છે એ અંશમાં છે અને આ છેદમાં છે, તો તમારા એ પણ દૂર થશે, અને ગુણાકાર કરીશું તો તમને મળે છે ઈ બરાબર 232,792 જૂલ પ્રતિ મોલ. એટલે તમારો 28,000 ગુણ્યા 8.314 નો ગુણાકાર આપણે જે કરીએ છીએ એ ગુણાકાર તમને મળે છે 2,32,792, અને એકમ તમારો જૂલ પ્રતિ મોલમાં. આ જવાબ આવી ગયો. હવે આની જગ્યાએ તમારે કિલો જૂલમાં લખવું છે અથવા માંગ્યું છે તો ઈ 232.792 કિલો જૂલ પ્રતિ મોલમાં થશે. તો તમે આ જવાબ અથવા આ જવાબ બંનેમાંથી કોઈ પણ લખી શકો છો. માત્ર અહીંયા ધ્યાન એ રાખવાનું છે, આ સમીકરણ આપ્યું છે, આર્હેનિયસ સમીકરણને આધારે સરખામણી કરવાની તમને ખ્યાલ આવી જવો જોઈએ. અને આ તમારો પ્રશ્ન છે એ હેતુલક્ષી પ્રકારનો પણ હોઈ શકે અથવા 2 માર્કની અંદર તમને આ પૂછી શકાય. તો આ થયો 4.26. 4.27 H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. log k બરાબર 14.34 ઓછા 1.25 ગુણ્યા 10^4 કેલ્વિન પ્રતિ ટી. આ પ્રક્રિયા માટે ઈ ગણો. કયા તાપમાને તેનો અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થશે? એટલે 2 પ્રશ્ન શોધવા, એટલે 2 જવાબ શોધવાના છે આપણે. એક તો સક્રિયકરણ ઉર્જા ઈ શોધવાની, અને એની સાથે સાથે 256 મિનિટ અર્ધાયુષ્ય સમય કયા તાપમાને થાય છે એ પણ શોધવાનું છે. તો સક્રિયકરણ ઉર્જા ઈ શોધવા માટે આપણે જે આની આગળના દાખલામાં આર્હેનિયસ સમીકરણ લીધું હતું એના જેવું આ પણ છે, પરંતુ સામાન્ય ઘાતાંકમાં ફેરવ્યા પછીનું છે. આપણે સામાન્ય ઘાતાંકમાં આને ફેરવીને જો આર્હેનિયસ સમીકરણ લખીએ તો તમને log k બરાબર log a માઇનસ ઈ બાય 2.303 આરટી, છેદમાં જે લખીએ છીએ આપણે ઈ બાય 2.303 આરટી. આ તમારું આર્હેનિયસ સમીકરણને સામાન્ય ઘાતાંકમાં ફેરવ્યા પછીનું આ તમારું સૂત્ર છે. તો આની અને આની સરખામણી કરો તો log k બરાબર 14.34 એટલે log a નું મૂલ્ય થયું, માઇનસ ઈ એમાં તમને 1.25 ગુણ્યા 10^4 કેલ્વિન છેદમાં
ટી આપ્યું છે, એટલે આ જે સંબંધ હશે એ તમારો એ આધારે છે. તો અહીંયા પણ એ શોધવા માટે તમને જે તમારું પદ છે એટલે કે આપેલું સમીકરણ છે એ સમીકરણને આપણા આ આરએનએસના સમીકરણ સાથે સરખાવો. તો તમારી માટે અહીંયા -EA/2.303 RT બરાબર -1.25 × 10⁴ કેલ્વિન પ્રતિ ટી લખી શકાય. તો એ પ્રમાણે આપણે સરખામણી કરી તો -EA/2.303 RT બરાબર -1.25 × 10⁴ કેલ્વિન પ્રતિ ટી છે. તો અહીંયા હવે જુઓ, અંશમાં અને છેદ ડાબે અને જમણે છેદમાં તમારો તાપમાનનો સંજ્ઞા જે છે ટી એ દૂર થશે, અને આ જે તમારું પદ છેદમાં છે એને સામે લઈ જઈશું તો સીધું લખાય, અને ડાબે જમણે માઇનસ માઇનસ પણ દૂર થશે. તો લખીએ માટે EA બરાબર 1.25 × 10⁴ સામે લઈ ગયા ગુણ્યા 2.303 ગુણ્યા આરનું મૂલ્ય લખીએ છીએ 8.314, જે આપણને ખબર છે જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલમાં છે, અને પ્રતિ કેલ્વિન અંશમાં, અને આની સાથે તમારો પ્રતિ કેલ્વિન આ અંશમાં છે, અને આ તમારા અહીંયા જે એકમ લખીશું એમાં છેદમાં આવશે, જે ઉપરના દાખલામાં હતું એ પ્રમાણે. એટલે તમારું કેલ્વિન બંને બાજુથી સંજ્ઞા દૂર થઈ, અને એને આધારે લખીએ છીએ માટે EA બરાબર ગુણાકાર 23.339 × 10⁴ જૂલ પ્રતિ મોલ. હવે આને તમે સળંગ લખશો 10⁴ ને અંદર ગણતરીમાં લઈને, તો EA બરાબર 2,39,339 જૂલ પ્રતિ મોલ જવાબ આ આવશે. અથવા તમે એની જગ્યાએ કિલો જૂલમાં ફેરવો છો તો EA બરાબર 239.339 કિલો જૂલ પ્રતિ મોલ, બંનેમાંથી કોઈ પણ જવાબ તમે ગણતરીમાં લઈ શકો છો. તો આપણો પહેલો જવાબ થયો, જે આપણે 4.26માં જે પ્રમાણે આરએનએસ સમીકરણ સાથે આપેલા સમીકરણની સરખામણી કરી અને મેળવ્યું, એવી રીતે અહીંયા પણ તમને માત્ર સામાન્ય ઘાતાંકમાં જ સમીકરણ આપેલું છે, તો એમાં પણ આપણે એ પદની સરખામણી કરી અને સક્રિયકરણ ઉર્જા એ મેળવી લીધી. હવે બીજો પ્રશ્ન તમારો છે, અર્ધાયુષ્ય સમય 256 મિનિટ કયા તાપમાને થાય? તો તમારી પાસે અર્ધાયુષ્ય સમય આપ્યો છે, અને સાથે સાથે તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવો ઉલ્લેખ પણ કર્યો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્ર, એનું તમે અહીંયા ઉલ્લેખ કરો તો તમારી પાસે વેગ અચળાંક k નું મૂલ્ય મળી શકે. તો આપણે પહેલા એ લખીએ છીએ માટે k બરાબર 0.693/t², અને એમાં t² નું મૂલ્ય મૂકીએ તો માટે 0.693/256 ભાગાકાર કરીશું તો તમને જવાબ મળે છે વેગ અચળાંક k બરાબર 2.707 × 10⁻³ મિનિટ ઇનવર્સ. આ તમારો વેગ અચળાંક આવી ગયો. હવે વેગ અચળાંક આવી જાય છે, તમારે તાપમાન શોધવું છે, તો ફરી પાછું આપણું આ જે આપેલું સમીકરણ, કારણ કે તમને અહીંયા log a નું મૂલ્ય પણ આપી દીધું છે, આ જે આપેલું સમીકરણ છે એમાં તમે બધા જ મૂલ્યો લગભગ તમને મળી જાય છે, ટી બાકી રહેશે તો તમે ટી મેળવી શકો છો. તો આપણે મળેલા મૂલ્યો જે કંઈક છે એને આપેલા સમીકરણમાં મૂકતા એવી રીતે આપણે આગળ જઈએ છીએ. હવે તો આપણને આપેલું જે સમીકરણ છે એ લખીએ માટે log k બરાબર 14.34 ઓછા 1.25 × 10⁴ કેલ્વિન પ્રતિ ટી. તો એની અંદર હવે k નું મૂલ્ય મૂકીએ, માટે log k ની જગ્યાએ લખીએ છીએ 2.707 × 10⁻³ બરાબર 14.34 ઓછા 1.25 × 10⁴ કેલ્વિન પ્રતિ ટી. 2.707 × 10⁻³ નો લોગનું મૂલ્ય, એમાં 27 નો 0 અને 7માં શોધ્યા પછી 10⁻³ છે એટલે એનો -3 લોગનું મૂલ્ય મળશે, અને એ -3 27 નો 0 અને 7માં જે મૂલ્ય મળ્યું છે એમાંથી બાદ કરીશું. એટલે તમને આ બધું આપણને આવડે જ છે, એટલે મેં ખાલી સમજાયું. તો આપણે log 2.707 × 10⁻³ નું તમને મૂલ્ય મળે છે -2.5968 બરાબર 14.34 ઓછા 1.25 × 10⁻³ કેલ્વિન છેદમાં ટી. હવે આને આપણે બાજુ પલટ કરી
તો એ પણ માઇનસ થશે, આ મૂલ્ય પણ માઇનસ જ છે, એટલે -2.5968 ઓછા 14.34 બરાબર ઓછા 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન પ્રતિ ટી. આ બેનો સરવાળો થશે, ચિહ્ન માઇનસ જ રહેશે, માટે -16.9368 બરાબર -1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન છેદમાં ટી. માઇનસ માઇનસ ડાબે જમણે ગયા, ટી તમારો છે એ છેદમાં છે, એને આપણે અંશમાં લઈશું અને આ મૂલ્ય તમારું છેદમાં લઈ જઈશું. તો માટે ટી બરાબર, હવે આ 1.25 ગુણ્યા 10⁴ છે એને પણ હું 12500 માં ફેરવી કાઢું છું, એટલે માટે ટી બરાબર 12500 કે એટલે તમારો એકમ કેલ્વિન છેદમાં 16.9368. અને અહીંયા લઈએ ભાગાકાર કરીશું, ભાગાકાર કરવાથી જવાબ મળે છે ટી બરાબર 738 કેલ્વિન. તો આ તમારો જવાબ થયો કે 738 કેલ્વિન તાપમાને આપણને જે પ્રક્રિયા આપી છે તેનો અર્ધ આયુષ્ય સમય 256 મિનિટ થશે. આ રીતે ગણતરી કરી શકાય. જો અહીંયા તમે આપણે જે વેગ અચળાંકનું મૂલ્ય 2.707 ગુણ્યા 10⁻³ જે મિનિટ ઇનવર્સમાં લીધું છે, જો તમે મિનિટ ઇનવર્સને બદલે એને સેકન્ડ ઇનવર્સમાં ફેરવો તો આ જવાબ તમારો બદલાઈ જાય છે. એટલે જો તમને 738 કેલ્વિન, જવાબ તમે બેમાંથી કોઈ પણ લખશો સાચો જ છે, કારણ કે તમે એકમ કે નો બતાવી દીધો છે. પણ હું તમને સ્પષ્ટ કરું છું, કોઈ જગ્યાએ તમને જવાબ બીજો દેખાય છે તો એ જવાબ તમારે આ સ્પષ્ટ કરી લેવાનું કે એકમ તમારો મિનિટ ઇનવર્સમાં આધારિત કેનું મૂલ્ય લીધું છે કે સેકન્ડ ઇનવર્સ આધારે લીધું છે. અહીંયા આપણે મિનિટ ઇનવર્સમાં લીધું છે એટલે 738 કેલ્વિન જવાબ આવ્યો છે. આ તમને સ્પષ્ટ કરું છું મેં. પ્રશ્ન નંબર 4.28, એનું નિપજોમાં વિઘટન 10° તાપમાને કેનું મૂલ્ય 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ છે. એટલે કોઈ પ્રક્રિયક એ છે એ નિપજમાં ફેરવાય તે દરમિયાન 10° તાપમાને વેગ અચળાંક તમારો 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સમાં છે. સક્રિયકરણ ઉર્જા એટલે કે EA 60 કિલોજૂલ પ્રતિ મોલ હોય તો કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ થશે? તો અહીંયા તમને આપેલા જે કંઈક મૂલ્યો છે એને આપણે અહીંયા પહેલા લખી દઈએ. તો તમને T1 આપ્યો છે 10° એટલે એને આપણે કેલ્વિનમાં ફેરવીએ છીએ તો 283 કેલ્વિન થયા. તે સમયનો તમારો વેગ અચળાંક K1 બરાબર 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ છે. સક્રિયકરણ ઉર્જા આપી છે તમને 60 કિલોજૂલ પ્રતિ મોલ. હવે તમને કહ્યું છે કે કેનું મૂલ્ય એટલે K2 તમારા 1.5 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ થાય તે સમયનું તાપમાન કેટલું હશે? તો અહીંયા log K2 by K1 બરાબર EA by 2.303 R બ્રેકેટમાં લખીશું 1/T1 minus 1/T2. આ આપણું સૂત્ર જે જુદા જુદા તાપમાને વેગ અચળાંક શોધવા માટે આપણે જે વેગ અચળાંક પર તાપમાનની અસર આધારે શોધેલું છે, તમને ખ્યાલ છે. તો આપણે આ સૂત્રની અંદર હવે જે કંઈક મૂલ્યો છે એ મૂલ્યોને મૂકીશું. તો log K2 બરાબર 1.5 × 10⁴ upon K1 4.5 × 10⁻³ ઇક્વલ ટુ EA નું મૂલ્ય છે 60 upon 2.303 R લઈશું 8.314 × 10⁻³ -3 લીધા કારણ કે 60 તમારા છે એ એકમ તમારો કિલોજૂલમાં છે અને એટલા માટે આપણે R નું મૂલ્ય પણ 8.314 ગુણ્યા 10⁻³ કિલોજૂલ પ્રતિ મોલમાં લેવાશે. બ્રેકેટમાં 1/283 ઓછા 1/T2 આપણે શોધવાના છે તે 1.5 ગુણ્યા 10⁴ ભાગ્યા 4.5 ગુણ્યા 10⁻³ કરીએ છીએ તો તમને મૂલ્ય મળે છે 3.333. તો એને લખ્યું માટે log 3.333 બરાબર 60 ને આ મૂલ્ય વડે ભાગીએ છીએ તો એ તમને મળે છે 3133.63 અને છેદમાં આપણે બ્રેકેટમાં લખીશું 1/283 ઓછા 1/T2. હવે આપણે T2 શોધવા છે. પહેલા
log 3.333નું મૂલ્ય તો એ તમને મળી ગયું 0.5227. તો સીધા આપણે એ લખીએ છીએ માટે 0.5227 બરાબર 3133.63 બ્રેકેટમાં લખીએ છીએ 1/283 ઓછા 1/T2. હવે 3133.63 ને આપણે છેદમાં લઈએ છીએ તો લખીએ છીએ માટે 0.5227 છેદમાં 3133.63 બરાબર 1/283 ઓછા 1/T2. ભાગાકાર કર્યો, મૂલ્ય મળ્યું 1.668 ગુણ્યા 10⁻⁴ બરાબર 1/283 ઓછા 1/T2. હવે T2 ને સૂત્રનો કરતા બનાવો છે એટલે પહેલા આપણે માત્ર લખી દઈએ માટે 1/T2 બરાબર 1/283 છે એને મેં 1/283 કરું છું તો મને મૂલ્ય મળે છે 35.336 ગુણ્યા 10⁻⁴. આ 1/283 નું મૂલ્ય છે અને 10⁻⁴ મેં એટલા માટે રાખ્યા કે આપણને સરળ બાદબાકી કરવામાં સરળતા રહે એટલા માટે. તો 35.336 ગુણ્યા 10⁻⁴ ઓછા 1.668 ગુણ્યા 10⁻⁴ બાદબાકી કરીશું તો મૂલ્ય મળે છે તમને 35.336 ગુણ્યા 10⁻⁴ ઓછા 1.668 ગુણ્યા 10⁻⁴ ની બાદબાકીનું મૂલ્ય તમારું 33.668 ગુણ્યા 10⁻⁴ મળી. તો તમે લખ્યું માટે 1/T2 બરાબર 33.668 ગુણ્યા 10⁻⁴. અને એમાં હવે આપણે T2 શોધવા છે તો આ જે મૂલ્ય છે તમારું એને 1 વડે ભાગીએ છીએ એટલે લખ્યું માટે T2 બરાબર 1/33.668 ગુણ્યા 10⁻⁴. માટે T2 બરાબર 1/33.668 ગુણ્યા 10⁻⁴ લીધા હતા એનું મૂલ્ય તમને મળે છે 0.02970 into 10⁴. તમે આ ન લખો અને સીધો 297 લખશો તો પણ ચાલશે કારણ કે એ મેં ફેરવીને લખ્યું છે એટલે આ ભાગાકાર કરો છો એનું મૂલ્ય તમને સીધું મળે છે T2 બરાબર 297 કેલ્વિન. તમારો જવાબ કેલ્વિનમાં આવી ગયો પણ ધારો કે તમને સેલ્સિયસમાં પૂછે છે તો આપણે 273 બાદ કરીશું તો તમને જવાબ મળે છે T2 બરાબર 24°C. તો આની અંદર લગભગ આપણે દાખલા આગળ ગણ્યા છે આ સૂત્રની મદદથી. તો એમાં સામાન્ય રીતે આપણને સક્રિયકરણ ઉર્જા શોધવાનું કહેવામાં આવતું હોય. લોગ કોઈ પણ એક K1 અથવા K2 નું મૂલ્ય નથી આપ્યું તો એ આપણે શોધતા હોઈએ છીએ. એની જગ્યાએ આમાં તાપમાનનું મૂલ્ય શોધવાનું પૂછ્યું છે. સૂત્ર આવડશે તો દાખલા લગભગ સરળ છે, તમને ગણતા આવડશે જ. પ્રશ્ન નંબર 4.29. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા લાગતા સમય જેટલો જ છે. જો એનું મૂલ્ય 4 ગુણ્યા 10 સેકન્ડ ઇનવર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક અને સક્રિયકરણ ઉર્જા EA ગણો. એટલે અહીંયા તમને રકમમાં એવું સ્પષ્ટ કરી આપ્યું કે ભાઈ એક પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને 10% પૂર્ણ થાય છે, તે જ પ્રક્રિયા 308 કેલ્વિન તાપમાને 25% પૂર્ણ થાય છે, પરંતુ એ પ્રક્રિયા પૂર્ણ થવા માટેના આ બંને વખતના સમય સમાન છે. એનું મૂલ્ય 4 ગુણ્યા 10⁴ સેકન્ડ ઇનવર્સ છે તો એના સંદર્ભમાં તમારી પાસે એક તો 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક અને સક્રિયકરણ ઉર્જા શોધવાની છે. 318 કેલ્વિન તાપમાનના સંદર્ભમાં તમે વેગ અચળાંક શોધશો અને આ બે તમારા જે સમય સમાન છે તે સમયના સંદર્ભમાં તમે સક્રિયકરણ ઉર્જા શોધશો. એટલે દાખલાની અંદર 318 કેલ્વિન તાપમાને જ EA શોધવાનું છે એવું નથી સમજવાનું. આપણે ગણીશું એટલે તમને સ્પષ્ટ થશે, પણ હું અત્યારે તમને સ્પષ્ટ એટલા માટે કરું કે તમે જ્યારે ગણતા હોઈએ ત્યારે ગૂંચવાવ નહીં. તો અહીંયા એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે 298 કેલ્વિન તાપમાને તમારો T10% જે છે તે જ તમારો 308 કેલ્વિન તાપમાને T25 ને સમાન છે. તો અહીંયા આપણે આના પરથી દાખલાની શરૂઆત કરીએ છીએ. તો પ્રથમ આપણે 308 કેલ્વિન તાપમાનના સંદર્ભમાં 298 કેલ્વિન તાપમાનના સંદર્ભમાં આપણે પ્રક્રિયા 10% જે પૂર્ણ થાય છે તેની વાત કરીએ. તો 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા 10% પૂર્ણ થાય છે એટલે હું લખું છું T10% ઇક્વલ ટુ સમય શોધવાનો છે
પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત સમીકરણ આધારે આપણે લખીએ છીએ 2.303 બાય કે log R0 બાય RT. હવે અહીંયા 10% પ્રક્રિયા પૂર્ણ થઈ. શરૂઆતની સાંદ્રતા આપણે 100 ગણીએ તો 10% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે તમારા RT જે તમારો વધવાનું છે એ તમારો 100માંથી 10 બાદ કરવાથી મળે તે મૂલ્ય એટલે 90 આવે. ધ્યાન આ જ રાખવાનું છે. 10%નો મતલબ એવો નથી કે તમારે RT 10 લેવાના. 10% પ્રક્રિયા પૂર્ણ થઈ છે તો તમારી તે સમયે બાકી રહેલી સાંદ્રતાનું મૂલ્ય શરૂઆતની સાંદ્રતામાંથી બાદ કરીને લેવું પડે. એટલે આપણે અહીંયા શરૂઆતની 100 લઈએ છીએ અને અંતિમ સાંદ્રતા 90 લઈએ છીએ. અને તમારું તે સમયનું આપણે કેનું મૂલ્ય આપેલ નથી એટલે અત્યારે આપણે મૂલ્યમાં 298 એની નીચે પણ લખી રાખીશું કે જેને કારણે આપણે પાછળ તકલીફ ના પડે મૂલ્ય શોધવા માટે. તો એ પરથી હવે હું મૂલ્ય મૂકું છું. માટે T10% ઇક્વલ ટુ 2.303 બાય કે 298 log 100/90. માટે T10% ઇક્વલ ટુ 2.303 બાય કે 298 log 100/90 કરીશ. ભાગાકાર મને મળે છે 1.111 1.111 100/90 નું મૂલ્ય. એટલે log હવે હું 11 નો 1 અને 1 માં શોધીશ અને એનું મૂલ્ય જે મને મળે છે એ હું લખું છું. માટે T10% ઇક્વલ ટુ 2.303 બાય કે 298 અને આ લોગનું મૂલ્ય તમને મળે છે 0.0457. તો આ બેનો ગુણાકાર કરીશું એટલે તમને હવે 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય T10% ઇક્વલ ટુ બેનો ગુણાકાર કરીએ છીએ તો એ મૂલ્ય તમારું 0.1053 બાય કે 298. આ તમારો પહેલો જવાબ. 98% પ્રક્રિયા તમારી જે પૂર્ણ થાય છે 298 કેલ્વિન તાપમાને તમારી 10% પ્રક્રિયા જે પૂર્ણ થઈ તે સમય લાગતો સમય તમારો આ આવ્યો. હવે એને જગ્યાએ હવે આપણે 308 કેલ્વિન તાપમાનના સંદર્ભમાં ગણતરી કરીશું. તે માટે લાગતો સમય શોધીશું. તો અહીંયા 308 કેલ્વિન તાપમાને પ્રક્રિયા 25% પૂર્ણ થવા લાગતો સમય છે. તો અહીંયા આપણે સૂત્રનો કરતા T25% લઈશું ઇક્વલ ટુ 2.303 બાય કે અહીંયા લખીશું 308 log R0 બાય RT. હવે અહીંયા શરૂઆતની સાંદ્રતા તો 100 લઈએ છીએ પરંતુ અંતિમ સાંદ્રતા તો 25% પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે 100 ઓછા 25 કરીશું તો 75 આવશે. તો આપણે 75 RT નું મૂલ્ય લેવું પડશે. માટે T25% ઇક્વલ ટુ 2.303 બાય કે 308 log 100/75. માટે T25% ઇક્વલ ટુ 2.303 બાય કે 308 log 100/75 કરીશું અને 100/75 કરવાથી તમને જે મૂલ્ય મળે છે એ 1.333 છે. એટલે અમારે હવે 13નો 3 અને 3માં log શોધવાનો અને એનું મૂલ્ય મને મળે છે. માટે T25% ઇક્વલ ટુ 2.303 બાય કે 308 અને મેં કહ્યું તે પ્રમાણે log 13નું 3 અને 3માં મૂલ્ય મને મળ્યું 0.1249 .1249 અને આ બેનો ગુણાકાર કર્યો તો મને
25% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતા સમયનું મૂલ્ય મળ્યું ગુણાકાર 2.303 ઇન્ટુ 0.1249 0.2877 બાય કે 308 આ તમારું સમીકરણ નંબર 2 ગણીએ છીએ. તો તમારી પાસે 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય અને 25% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય બેના મૂલ્ય તમારી પાસે આવી ગયા છે. હવે આપણને એવું કહી દીધું છે કે ભાઈ 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય 25% પ્રક્રિયા પૂર્ણ લાગતા સમય જેટલો જ છે એવું તમને પહેલેથી સ્પષ્ટ કરી જ આપ્યું છે. તો આપણે આ સંબંધને લઈએ છીએ T10% ઇક્વલ ટુ T25%. તો આપણી પાસે સમીકરણ 1 અને સમીકરણ 2 જે મૂલ્ય છે એ તમારા T10% અને T25%ના જ મૂલ્યો દર્શાવે છે. તો એ મૂલ્યો અહીં લખીશું. તો એના પરથી લખાશે માટે 0.1053 બાય કે 298 ઇક્વલ ટુ 0.2877 અપોન કે 308. જે આપણે મૂલ્ય મેળવ્યા છે તે જ સીધા લખ્યા, સરખામણી કરવાની છે, બંને સમાન છે એવું આપી જ દીધું છે એટલા માટે. તો હવે આની અંદર આપણે આ K1 નું મૂલ્ય ગણીએ અને K2 નું મૂલ્ય ગણીએ. નીચા તાપમાનને K1 ગણીએ અને ઊંચા તાપમાનને K2 ગણીએ. તો તમારી પાસે ગુણોત્તર પણ આવી જશે. તો હું અત્યારે બાજુ પલટ કરું છું. માટે કે 308 બાય કે 298 ઇક્વલ ટુ 0.2877 બાય 0.1053 માટે કે 308 છેદમાં કે 298 બરાબર 0.2877 ભાગ્યા 0.1053 કરીશું તો એનું મૂલ્ય મળે છે 2.732. તો અહીંયા આના બરાબર જ હવે આપણે આ મૂલ્ય મળ્યું એના બરાબર મેં તમને સ્પષ્ટ કર્યું કે આના બરાબર તમે લખી શકો માટે K2 બાય K1 બરાબર 2.732. તો આપણી પાસે સક્રિયકરણ ઉર્જા શોધવા માટે તાપમાનના જુદા જુદા મૂલ્ય તો છે પણ વેગ અચળાંકના મૂલ્ય નહોતા. વેગ અચળાંકના મૂલ્ય તમે આ રીતે શોધ્યા અને તમારે મૂલ્યો અલગ અલગ શોધવાને. હા, K2 બરાબર તમે 2.732 ગણી શકો અને K1 બરાબર 1 ગણાય, છેદમાં 1 લખો તો. પણ આપણી પાસે સૂત્રમાં તો આને સીધો ગુણોત્તર તરીકે લેવાનો છે. તો તમારી પાસે ગુણોત્તર આવી ગયો. હવે તમે સક્રિયકરણ ઉર્જા આની મદદથી શોધી શકો છો. તો આપણે એને શોધીએ. તો હવે આપણે સૂત્ર લખીશું log K2 બાય K1 log K2 બાય K1 બરાબર EA બાય 2.303 R બ્રેકેટમાં લખીશું 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. તમારી પાસે આની અંદર log K2 બાય K1 માટે આપણે જે મૂલ્ય મેળવ્યું છે એ સીધું જ લખવાનું છે. એટલે આપણે લખીએ છીએ માટે log. હવે K2 બાય K1 બરાબર તમને મળ્યા 2.772 બરાબર EA નું મૂલ્ય આપણે શોધવાનું છે છેદમાં 2.303 અને R બરાબર આપણે લખીશું 8.314. તાપમાનના મૂલ્ય આપણી પાસે છે 1 છેદમાં 298 ઓછા 1 છેદમાં 308. log 2.732 એટલે 27 નો 3 અને 2 માં આપણે log શોધીશું જેનું મૂલ્ય મળે છે 0.4365 બરાબર EA છેદમાં 2.303 ગુણ્યા 8.314 બેનો ગુણાકાર તમને મળે છે 19.147 અને અહીંયા 1/298
ઓછા 1/308, 308 ઓછા 298 છેદમાં આ બેનો ગુણાકાર. દરેક વખતે આપણે કર્યું છે એટલે અહીંયા આપણે એક સ્ટેપ ઓછું લઈએ છીએ. તફાવત 10/298 ગુણ્યા 308 થશે અને એનું મૂલ્ય તમને મળે છે એટલે હું સીધું લખી દઉં છું એને 1.0895 ગુણ્યા 10⁻⁴. સીધે સીધું તમે આ મૂલ્ય લખી શકો છો, જરૂરી નથી લાંબા સ્ટેપ કરવા, ખબર હોવી જોઈએ તમને એટલા માટે. અને આપણે આગળ ઘણી બધી વાર કર્યું છે એટલે મેં સીધું મૂલ્ય મૂક્યું છે. તો હવે તમારી પાસે ઈએ સિવાય બધા મૂલ્યો છે એટલે હવે આપણે ઈએ ને સૂત્રનો કરતા બનાવીએ છીએ. માટે ઈએ બરાબર, તો ઈએ તમારો છે એને સૂત્રનો કરતા બનાવીશું એટલે આ પદ તમારા ગુણાકારમાં જશે ને આ તમારું છેદમાં જશે. એટલે હું એને સીધું અત્યારે એ પ્રમાણે બતાવી દઉં છું. 0.4365 ગુણ્યા 19.147 છેદમાં આવશે 1.0895 ગુણ્યા 10⁻⁴. ભાગાકાર કરીશું એટલે ભાગાકાર કરવાથી તમને મૂલ્ય મળે છે. માટે ઈએ બરાબર, ગુણાકાર કરી અને ભાગાકાર કરીએ છીએ, ઈએ બરાબર જવાબ આવશે તમારો 76,710 જૂલ પ્રતિ મોલ. અને એની જગ્યાએ તમારે એને કિલો જૂલમાં લખવા છે તો ઈએ બરાબર 76.71 કિલો જૂલ પ્રતિ મોલ. આ તમારો જવાબ થયો. એક જવાબ થયો હજુ, કારણ કે તમને બે પ્રશ્નો પૂછ્યા છે. 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક કે અને સક્રિયકરણ ઉર્જા ઈએ શોધો. તો સક્રિયકરણ ઉર્જા ઈએ આપણે 318 કેલ્વિન તાપમાને નથી મેળવી, 298 અને 308 કેલ્વિન તાપમાનના અનુસંધાનમાં સક્રિયકરણ ઉર્જા મેળવી લીધી. હવે આપણો બીજો પ્રશ્ન જે છે 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક શોધો, તો એને શોધીએ આપણે હવે. તો આપણે લખીશું હવે તમારો છેલ્લો જવાબ 318 કેલ્વિન તાપમાનના સંદર્ભમાં વેગ અચળાંક શોધવાનો. તો અહીંયા તમને આર્હેનિસ સમીકરણનો ઉપયોગ કરી, કારણ કે તમારી પાસે સક્રિયણ ઉર્જા છે, કે નું મૂલ્ય log a નું મૂલ્ય આપેલું છે, કારણ કે એટલા માટે જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. રકમમાં તમને a નું મૂલ્ય આપી દીધું છે અને એટલા માટે આપણે સૂત્ર વાપરીશું log k બરાબર log a માઇનસ ઈએ બાય 2.303 RT. log k શોધવાનું છે તો તમને k મળશે, એટલે આ તમારું સૂત્રનો કરતા બરાબર છે. તમને log a નું મૂલ્ય રકમની અંદર આપી દીધું છે 4 ગુણ્યા 10⁻10 સેકન્ડ ઇનવર્સમાં તમને એકમ સાથે આપેલું છે. ઓછા ઈએ, તો સક્રિયકરણ ઉર્જા ઈએ નું મૂલ્ય અત્યારે જ આપણે શોધ્યું. હવે એ તમે જૂલમાં રાખો છો કે કિલો જૂલમાં રાખો છો તમારા પર છે, એ પ્રમાણે આર નું મૂલ્ય તમારે લેવાનું રહે. આપણે અત્યારે જૂલમાં લઈને ગણતરી કરીએ છીએ 76,710. તો હું છેદમાં હવે એ પ્રમાણે મૂલ્ય લખીશ 2.303. આર નું મૂલ્ય થશે 8.314 ગુણ્યા 10⁻³ અને તાપમાન આવશે 318 કેલ્વિન. તો એના પરથી હવે માટે log k બરાબર આ log 4 ગુણ્યા 10⁻10 છે, આપણે અહીંયા log લખવાનું રહી ગયું. તો log 4 અને log 10⁻10, 10⁻10 નો log તમારો 10 થવાનો અને log 4 નું મૂલ્ય તમારું જે છે એ મૂલ્ય આની અંદર તમારે એડ કરવાનું. log 4 નું મૂલ્ય તમારું જે છે એ 60/21 આપણે આગળ જોઈ ગયા એ જ પ્રમાણે આવે. તો તમે અહીંયા log 4 ગુણ્યા 10⁻10 નું મૂલ્ય જે લખવાના છો એ 10⁻10 નું મૂલ્ય 10 મળે અને 4 નું મૂલ્ય છે એ 0.6021 મળે. બંને સરવાળો થાય છે એટલે 10.6021. આ તમારા log 4 નું મૂલ્ય જે 4 ગુણ્યા 10⁻4 નું મૂલ્ય થયું. ઓછા
76,710 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ગુણ્યા 10⁻³ ભાગ્યા 318 આ બધા આ મૂલ્યને બધા વડે ભાગીએ છીએ અને એ ભાગવાથી તમને જે મૂલ્ય મળે છે એ મૂલ્ય તમારું છે 12.5985. 76,710 ને તમે 2.303 8.314 ગુણ્યા 10⁻³ અને 318 વડે ભાગો છો અને એ ભાગવાથી તમને જે મૂલ્ય મળ્યું એ છે 12.5985. તો અહીંયા તમે જુઓ 10.6021 ઓછા 12.5985 બાદબાકી થશે અને બાદબાકીમાં તમને જે મૂલ્ય મળે છે માટે log k બરાબર સ્વાભાવિક છે આ મૂલ્ય તમારું મોટું છે એટલે માઇનસમાં જવાબ આવે -1.9964. k નું મૂલ્ય શોધવું છે એટલે આપણે log ને સામે લઈ જઈશું તો માટે k બરાબર એન્ટીલોગ -1.9964. પણ આપણને ખબર છે કે માઇનસનો એન્ટીલોગ સીધો શોધી શકાતો નથી એટલે આપણે એને 12માં રૂપાંતરિત કરીશું અને 12માં રૂપાંતરિત કરતા તમને આવડે છે એટલે હું સીધું લખું છું એન્ટીલોગ ઓફ 1 છે -1 છે તો એને આપણે 2 લખીશું 2 બાર થઈ ગયા અને 1 માંથી 0.9964 ને બાદ કરીશું તો એ તમને મળે છે 0036. તો આપણે હવે -1.9964 ને બદલે 2 બાર 0.0036 એનો એન્ટીલોગ શોધીએ અને એનું મૂલ્ય તમને જે મળે છે એ છે તમારું 0.00 અને 6 માં મૂલ્ય મળે છે 1.008 અને આ 2 બાર છે એટલે એ તમારા 10⁻²માં જાય અને એકમ તમારો જે છે એ સેકન્ડ ઇનવર્સમાં આવે. તો આ પ્રમાણે તમને 318 કેલ્વિન તાપમાને વેગ અચળાંક k નું મૂલ્ય આટલું મળે છે. આપણે આ જ સૂત્રનો ઉપયોગ કર્યો કારણ કે તમને અહીંયા આર્હેનિયસ અવયવ એનું મૂલ્ય આપેલું છે રકમમાં એટલા માટે આનો ઉપયોગ કરવો પડ્યો. તમે એવું થાય કે સાહેબ આને લખીએ અને આપણે આ સૂત્ર જે ઈએ મેળવ્યું એ સૂત્ર log k2/k1 થી ગણીએ તો પણ તમે ગણી શકો છો પણ એમાં ટાઈમ જાય પ્લસ બીજું તમને અહીંયા એનું મૂલ્ય આપ્યું છે એટલે એનો મતલબ છે કે આ ઉપયોગ તમારે આ સૂત્રનો જ કરવાનો છે એટલા માટે આપણે આનો ઉપયોગ કરીને આ મૂલ્ય મેળવ્યું છે. પ્રશ્ન નંબર 4.30 એક પ્રક્રિયાનો વેગ 293 કેલ્વિનથી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગણો. અહીંયા તમને તાપમાન T1 T2 આપ્યા છે વેગનું મૂલ્ય તમને આપેલ નથી પણ કહ્યું કે પહેલા કરતા બીજે વખતે 4 ગણું થાય એટલે આપણે એ પ્રમાણે ધારી લીધું કે ધારો કે T1 બરાબર 293 કેલ્વિન તાપમાને K1 બરાબર K છે. T2 313 કેલ્વિન તાપમાન લઈએ ત્યારે K2 બરાબર K1 જે છે એ 4 ગણો થાય એટલે તમારા 4K અને 4 ગણા લીધા. તો હવે આપણે જે સમીકરણ જોઈ ગયા છે એ સમીકરણ એટલે કે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ log k2/k1 બરાબર Ea/2.303 r કૌંસમાં લખીશું 1/T1 - 1/T2 બધા મૂલ્યો મૂકીએ છીએ. log k2 બરાબર 4K k1 બરાબર k છે એટલે log 4K/k ઇક્વલ ટુ Ea/2.303 r લઈશું 8.314 એટલે એનો મતલબ છે કે E નું મૂલ્ય તમારું જૂલમાં આવવાનું. બ્રેકેટમાં લખીએ છીએ 1/293 ઓછા 1/313 એટલે અહીંયા તમારે હવે 4K/k એટલે 4 થાય એટલે log 4 બરાબર Ea/ ગુણાકાર થઈ ગયો 19.147. હવે આ તમને રકમ મળી એટલે યાદ રહી જવી જોઈએ કે ભાઈ 2.303 ગુણ્યા 8.314 કરીને એટલે 19.147 મૂલ્ય જ મળે. તે દર વખતે કારણ કે ઘણી બધી વાર આનું આ મૂલ્ય આવી ગયું છે અને આનું આપણે ગણતરી કરીએ 313 ઓછા 293 તો એ 20/293 અને 313 તમારા ગુણાકારમાં થશે. log 4 નું મૂલ્ય થશે 0.6021 બરાબર Ea/19.147 અને આ તમારું જે મૂલ્ય છે એ 2.181 ગુણ્યા 10⁻⁴ થશે. આપણે અહીંયા લગભગ આ બધા ઘણી બધી વાર પદ મુકાઈ ગયા છે એટલા માટે હું સીધું મૂલ્ય પણ મૂકી શકું તમે પણ મૂકી શકો આના પરથી સીધું. ટાઈમ વધારે આપણો ન બગડે પરીક્ષામાં એ પણ ધ્યાન રાખીને આપણે ગણતરી કરી શકીએ છીએ. તો હવે તમારી પાસે Ea સિવાય બધા મૂલ્યો છે તો Ea ને સૂત્રનો કરતા બનાવ્યો માટે Ea બરાબર
0.6021 ગુણ્યા 19.147 ભાગ્યા 2.181 ગુણ્યા 10⁻4 અને ભાગાકાર કરવાથી તમને જે મૂલ્ય મળે છે એ મૂલ્ય તમારું 5.2858 ગુણ્યા 10⁻4 ઓછા 4 છે એટલે અંશમાં 4 થયા એટલે તમે આ ન લખો ને સીધું લખી શકો ઈએ બરાબર 52,858 જૂલ પ્રતિ મોલ. આ જવાબ પણ ચાલે. એની જગ્યાએ તમે ઈએ બરાબર 52.858 તો કિલો જૂલ પ્રતિ મોલમાં તમારો જવાબ થશે. તો અહીંયા તમારા સ્વાધ્યાયના જે દાખલાઓ છે જે અગત્યના છે મારી દ્રષ્ટિએ તો કે જે તમને કરવાના પણ સરળ પડે એવા બધા જ દાખલા આપણે અહીંયા ગણ્યા. જાતે તમારે એને ફરી એકવાર રકમ લખી અને જાતે પ્રેક્ટિસ કરવાની. ન સમજ પડે તો તમે આ વિડીયો જોઈ અને કેવી રીતે સ્ટેપ મૂક્યા છે, કયું મૂલ્ય કેમ આવ્યું છે તમને ખ્યાલ આવશે. તો એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો. આમાંથી તમને લગભગ એક દાખલો 3 માર્કનો કે 4 માર્કનો આવે જ છે. તો અવશ્ય ચોથા ચેપ્ટરમાં દાખલાની પ્રેક્ટિસ ખાસ કરજો. એ તમારા ઉદાહરણ અને સ્વાધ્યાય બંનેના જ તમારે કરવાના છે.